હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું. અને આપણે આવી ગયા છીએ નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો ગાઈઝ, અત્યારે વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે વાડી આવી, અને હવે શર્ટને એવું પહેરવાનું છે, કારણ કે 2 દિવસનું હજી કપા રહી ગયું છે. 2 દિવસ આપણે ઘેરે રજા રાખી હતી, બહાર ગામ મારી મમ્મીને જવાનું હતું. તો એ 2 દિવસની રજા રહી અને ઘરનું બધું કામ ભેગું થઈ ગયું હતું. એ પણ આપણે બધું કરી નાખ્યું છે. અને આજ આપણે બે દિવસ ઘરે રહ્યા, ત્રીજા દિવસે આપણે આવી ગયા છીએ વાડીએ. તો 2 દિવસનો હવે કપાસ છે, તો 2 દિવસનો કપાસ આપણે વીણી લઈ. તો હાલો ગાઈઝ, કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો ગાઈઝ. હવે એટલો જ કપાસ રસ વીણવાનો થોડુંક જ છે, હાશ મન પૂરો થાય છે. અને આવો કપાસ છે, ઓળીમાં મોટા મોટા ડાકવાળો મસ્ત છે, વીણવાની મજા આવે છે. અને જો કપાસમાં આંકડો ઉગ્યો છે ને, આંકડો આમાં ઉગ્યો. તો હાલો ગાઈઝ, ચા પાણી બની ગયા છે, તો આપણે ચા પાણી પી આવી. અને સહેલી વારનો આપણો કપાસ છે, અને પછી તો આપણે નવરા, કપાસ ઉતરી જશે. પછી શેણા રીંગ આવીને તો કેવા મોટા મોટા સીલા હું કરી નાખ્યા. અહીંયા દાળ કર્યું તો હમણાં થોડાક દિવસ થયા. તો જો આવા સીલા કરી નાખ્યા, વજનવાળી હોય કે નહીં, એમાં બધું લોખંડની વસ્તુ હોય એટલે આમ જવા દીધી હતી. તો દાળ ક્યાં કર્યું છે એ પણ તમને બતાવીશ. તો હાલો, પહેલાં ચા બની ગયું છે અને દૂધ મૂક્યું છે ગરમ કરવા. તો દૂધ ગરમ થાય છે ને અહીંયા ચા બની ગયું છે. તો હાલો, હવે આપણે ચા પાણી પી લઈએ. તો હાલો ગાઈસ, ચા પાણી થઈ ગયા, અને આપણે ચા પાણી પી પણ લીધા છે. ને હવે જાય છે પાછા, આપણે બાટલોને એવું લઈ લીધું છે, તો આપણે જાય છે પાછા કપાસ ઉતારવા. તો હાલો કન્ટિન્યુ બને. ફાઇનલી તો ગાઈસ, આપણે આવી ગયા છીએ જમવા. બપોર થઈ ગયા છે, અને હવે હાથને એવું ધોવાનું બાકી છે. એમ જો હાથની હાલત કેવી ખરાબ થઈ ગઈ છે. એમ જો નખો બધા તૂટી ગયા, 1-2 વધ્યા છે ખાલી. તો હાથ કેવો ખરાબ હાલતમાં છે. તો હાલો ગાઈસ, આપણે હવે છે ને હાથને એવું ધોઈ લઈ, અને પછી છે ને જમવા બેસી જઈ. જમવામાં શું છે શું નહીં એ પણ તમને બતાવીશ. અને મારી મમ્મી અને મારા પપ્પાએ મોટર ચાલુ કરી છે, પાણી ભરવું પડે એટલે. અને આજ બહુ ગરમી છે, તડકો બહુ લાગે છે આજે, એવું છે. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ. જમવામાં રોટલી ને બટેટાનું શાક છે. તો હાલો, હવે આપણે જમી લઈ. છે આપણી ઓળે લઈ લીધી છે કોથળી, અને ઓળીએ ચડી ગયા છે. મારી ઓળ છે. તો હાલો ગાઈસ, એટલો કપાસ વીણ્યો છે, ચા એક ગાંઠી પડી ગઈ. અને હવે છે ને ચા બની ગયો છે. તો હાલો ગાઈસ, આપણે 3 વાગ્યાની ચા પી લેવી. આપણે કન્ટિન્યુ બની ગયો છે બ્લોગમાં. જો અહીંયા ચા ખાના ડબલાને બધું પડ્યું છે, ચા બનાવી નાખ્યું છે મારા પપ્પાએ. તો હાલો કન્ટિન્યુ બની. તો ફાઇનલી ગાઈસ, આપણે જમીને ડાયરેક્ટલી છે ને કામે લાગી ગયા હતા. તો છે ને કામ કરી, અને હવે છે ને સાંજ પડી ગઈ છે. તો હવે આપણે જઈશું ઘરે. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં. ઘરે જઈને તમને મળી. હાથ પગને હું અહીં વાડીએ ધોઈ નાખ્યું છે, કુંડી ભરી હતી. તો હાલો ગાઈસ, ઘરે જઈને પાછા મળી. ફાઇનલી તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘરે વાડીએથી. અને આપણે તો છે ને ઘરે આવીને અહીંયા બેઠા છીએ, અને હવે છે ને આપણે નાહવા જવું છે. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં. પહેલાં હવે આપણે નાહી લઈ. થોડીક વાર બેસવું છે, થાક બહુ લાગ્યો છે. તો થોડીક વાર આપણે બેસી, અને પછી નાહવા જઈ. અને હવે સાંજ તો પડી જ ગઈ છે, તો રસોઈ પાણીનો તો ગાઈસ, આપણે જો મસ્ત મજાનું અત્યારે નાહી લીધું છે. અને જો કપડાં ચેન્જ કરી લીધા છે. તો ગાઈસ, હવે આપણે રસોઈ પાણી બનાવવાના છે. રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ બી તમને કહીશ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યું વ્લોગમાં. અને બહુ થાક લાગે છે, અને તડકો એવો આખો દિવસનો હોય તો એમ થાય છે કે શું કરવું, એટલું બધું કપાસ. હવે બસ 1-2 દિવસનો કપાસ છે, પૂરો થાય તો સારું છે. તો હાલો ગાઈસ, રસોઈ પાણી બનાવી નાખીએ. અને રૂમમાં છે તો રૂમમાં હવે અંદર બફારો થવા માંડ્યો છે. તો પંખો કરીને 5 માથે ફૂલ, અને દરવાજો ખુલ્લો રાખીને સૂઈને તો નીંદર આવે. નીંદર નથી આવતી, એટલી બધી હવે ગરમી પડવા મળી. તો હાલો ગાઈસ, હવે આપણે તો જો ગાઈસ, અત્યારે મેં છે ને લઈ લીધું છે ઊંધિયું ખાવા માટે. તો જો રસોઈ પાણી તો બાકી જ છે, પણ ભૂખ થોડીક વધારે લાગી. તો ગાઈસ, હાલો, જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. જમવામાં શું છે શું નહીં તમને બતાવું. ને વાસણ લઈને જાઉં છું. જો આપણે જો આ ભાજી છે. તો ગાઈસ, આપણે અત્યારે જમી લીધું છે, ને આપણે લઈ આવ્યા હતા ભાજી. તૈયાર ભાજી બનાવી હતી, પાવભાજી તૈયાર લઈ આવ્યા હતા. અને આપણે જમી લીધું છે અત્યારે, વાસણ ધોઈ નાખ્યા છે. તો
તો ગાઈઝ અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા, જય દ્વારકાધીશ, બધાને ગુડ નાઇટ.